નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ઇંગ્લિશ બોર્ડ પરીક્ષા 2026 11 માર્ચના તમારી ઇંગ્લિશનું પેપર છે તે માટે મોસ્ટ ટાઈમ ટ્રુ ફોલ્સ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો આટલા ટ્રુ ફોલ્સ કરી લીધા તો 100% આમાંથી જ તમારે બોર્ડ પરીક્ષામાં ટ્રુ ફોલ્સ પૂછાવાના છે. તો તેનું સોલ્યુશન પણ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે મોસ્ટ ટાઈમ પેપર પણ મૂકેલ છે. એ પેપર તમે ના જોયો તો તે પણ જોઈ શકો છો. અને બીજા ગણિત અને વિજ્ઞાનમાં આપણા આઈએમપી પેપરમાંથી વિજ્ઞાનમાં 54 માર્ક્સનું પૂછાયેલું છે અને ગણિતમાં આપણા આઈએમપીમાંથી 75 માર્ક્સનું પૂછાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો ભૂલ ના કરતા આઈએમપી પેપર પણ મૂકેલા છે તે પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ. તો પહેલું જ છે કે ડિસ્ટન્સ ઇઝ બેરિયર ઇન કોમ્બિનેશન ઇન ટુડે ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ. તો આ પહેલું વિધાન કેવું આવશે? ફોલ્સ આવશે. પછી ધ ચિલ્ડ્રન્સ વી આર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેસ્ટ ફાયરવર્ક્સ. તો આ કેવું આવશે? ટ્રુ. પછી છે ધ વલ્ચર્સ બ્રેક ઓન બિલ્સ હેઝ એન એક્સ્ટ્રા પોટેન્શિયલ લાઇક અ હોર્ન. તો આ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવશે. નેક્સ્ટ જોઈએ ટ્રુ ફોલ્સ. તો તેમાં છે ચોથું, ધ ગુડ લોર્ડ had already spent 5 extremely busy day on doing overtime. તો આ કેવું આવશે? ચોથું ફોલ્સ આવશે. પછી અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ. તો વિદ્યાર્થી મિત્રો અરુણ લેફ્ટ EFI નહીં આવે. તો આ કેવું આવશે વિધાન? ફોલ્સ આવશે. પછી સેફ્ટી મેચ એન્ડ ફાયર વર્ક હેઝ નો સેમ મટીરિયલ એન્ડ ટેકનિક્સ. તો આ પણ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવશે. પછી જે કચ્છ રિફ્યુઝ ધ મેરી દેવ્યાની બિકોઝ સી વોઝ અ પ્રાઉડ ઓન હર બ્યુટી. તો આ કેવું આવશે? સાતમું પણ આવશે ફોલ્સ વિદ્યાર્થી મિત્રો. પછી વિદ્યાર્થી મિત્રો આ ટ્રુ ફોલ્સ તમે તમારી બુકમાં પણ જોઈ શકો છો. શા કારણે ફોલ્સ આવે છે, શા કારણે ટ્રુ આવે છે. તો અહીં હું તમને જવાબ આપીશ ટ્રુ ફોલ્સ છે, ટ્રુ છે કે ફોલ્સ. પછી જે પેરેન્ટ્સ ટુ મચ એક્સપ્લેનેશન લીડ સ્ટુડન્ટ ટુ સ્ટ્રેસ. તો આ પણ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? આ તો ટ્રુ આવશે. પછી જે પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ રામસીઝ ફેથફુલનેસ. તો આ કેવું આવશે? પ્રેમ ચોપડાને કોઈ ડાઉટ નહીં, તો ફોલ્સ આવશે. પછી જે ધ ટીયર ઓફ મધર આર ઇનકમ્ફર્ટેબલ. તો તેમાં આવશે 11મું વાક્ય, 10મું વાક્ય આવશે ટ્રુ. પછી 11મું, અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેઇન એન્ડ ટેકનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ હર રિલેશન. તો આ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? આ એકદમ ફોલ્સ આવશે. પછી છે 12મું ટ્રુ ફોલ્સ. તો તે છે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડે ડુઈંગ ઓવર ટાઈમ. તો આ રિપીટ થયું, તો આ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ. પછી છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન. તો આ પણ કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવશે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પછી સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ લાઈવ ટુ હેલ્થ. તો આ પણ કેવું વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ આવશે. પછી જોઈએ તો પછીનું છે 15મું કે ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર હેડ 6 આઈઝ. તો આ કેવું આવશે? 15મું ખોટું આવશે. કેટલી આઈઝ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. પછી 16મું, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. તો આ છે મધર્સ આઈઝ એન્ડ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. તો આ કેવું આવશે સેન્ટેન્સ? આ એકદમ ટ્રુ છે. પછી વિદ્યાર્થી મિત્રો તમે અહીં ચોકડી કે સાચું એવું ન લખતા. તમે પરીક્ષામાં ધારો કે 15મા નંબરનું ટ્રુ ફોલ્સ છે તો 15માં TRU ટ્રુ અથવા ફોલ્સ ખોટું આવતું હોય તો ફોલ્સ તેવી ટાઈપના તમારે લખવાનું રહેશે. અહીં ખાલી સરળતા ખાતર હું તમને અહીં ચોકડી કે રાઈટ કરું છું. પરીક્ષામાં તમે એવી રીતના ના લખતા, ટ્રુ અથવા ફોલ્સ લખ. આખું સેન્ટેન્સ લખવાની જરૂર નથી. 15મું ટ્રુ, 15મું ફોલ્સ એવી ટાઈપના લખશો તો પણ ચાલશે. પછી છે 17મું, મિસ સુલેવાન સેક્રિફાઈડ હર આઈસાઇટ ફોર હર સ્ટુડન્ટ એલન. તો મિસ સુલેવાને એ તેમની સ્ટુડન્ટ હેલન કેલન માટે તેમની આઈઝ
સેક્રિફાઈસ કરી હતી. તો આ વિધાન કેવું આવશે? એકદમ ટ્રુ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા મોસ્ટ ટાઈમ ટ્રુ ફોલ્સ. અને આપણે મોસ્ટ ટાઈમ ફંક્શન આવવાના છે અને ફંક્શનનો વિડીયો વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ લીધો એટલે કીવર્ડ કરી નાખ્યા. તો તમારે ફંક્શનના સૌથી વધારે વેટેજ છે તો તમારે સમજવાનું ફંક્શનના પૂરા માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ ટાઈમ પેપર પણ મૂક્યું છે તે પણ જોઈ શકો છો. અને આપણા આઈએમપીમાંથી કેટલું પૂછાય છે તેનું પ્રૂફ જોઈતું હોય તો તમે ગણિત અને વિજ્ઞાનના ફક્ત મોસ્ટ ટાઈમ પેપર જોઈ શકો છો. વિજ્ઞાનના ફક્ત 2 મોસ્ટ ટાઈમ પેપર આપ્યા હતા તેમાંથી 54 માર્ક્સનું પૂછ્યું અને ગણિતમાં 3 મોસ્ટ ટાઈમ પેપર આપ્યા હતા તેમાંથી કેટલા માર્ક્સનું? 75 માર્ક્સનું પૂછાયું છે. તો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં પણ પૂછાવાનું છે, પણ ઇંગ્લિશમાં એવું છે ગ્રામર નીટ છે તો આપણે ચેનલ દ્વારા શીખવવામાં આવશે. ટ્રુ ફોલ્સ વગેરે આઈએમપી હોઈ શકે છે, પરંતુ ગ્રામરમાં તમારે ટોપિક શીખવો પડે તો એ સંપૂર્ણ માહિતી તમને અહીંથી આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.